જય માતાજી મિત્રો, જય માતાજી। આજે આ દીનુબાન ફેમિલી है દિનેશભાઈ રાવત પરિવારમાં आज મેં એક સ્પર્ધાનું આયોજન કર્યું હ। મેં કીધું ચાલો આજ શરૂઆત કરી દઈએ। તો આ ભાઈ આ ટેણી મસ્તી ચડ્યો હ। તો આજ અમે સ્પર્ધા કરી। હવે કઈ સ્પર્ધા કરી હાલ નક્કી નહીં, પણ અમે દીનુબાને પૂછ્યું કે દીનુબા કેવું કેવું હાલનું તમને બધું લાગે વાતાવરણ? એક મિનિટ દીનુબા લો। વાતાવરણ તો સારું છે, પણ થોડી ગરમી પડે છે। વાતાવરણ સારું છે। શું છે બધું વાતાવરણ? વાતાવરણ બધું કમ્પ્લીટ જ છે અને કેવું આમ સ્પર્ધા માટે તમે તૈયાર હો? હા, બરાબર। ભાઈ સ્પર્ધા માટે તૈયાર, પણ જોરદાર ગરમી પડે। બપોરનો 1 વાગે પણ મેં કીધું ચાલો ભાઈ આજે રમત સ્ટાર્ટ કરી જ નાખીએ। આજકાલ કરતા અમે કોઈ બી રમત રમી લઈએ। હવે દીનુબાની હાલ ફેમિલી હાજર જ છે। તો આજે મારી ઈચ્છા કે ભાઈ ફેમિલીને હું નાનપણમાં નાનો હતો ને, એટલે ભાઈ દીનુબા હું વિમાન અમે બહુ બનાવતા। મેં કીધું ચલો આપણે હવે વિમાન વાળું જ કોઈક સેટ કરીએ, બરાબર? હા, ડાન્સ કરવા માંડ્યો। એમ કીધું આપણે વિમાન વાળું જ આપણે કોઈક આજે ગોઠવણ કરીએ। તો દરેકને હું કાગળિયા લઈને આવે, એક કાગળિયા લઈએ। જે બી પહેલું વિમાન બનાવશે આપણે એક કામ કરશો, 5 ટ્રાય હાલશો, 5 અલગ અલગ ટાઈમ સેટ કરશો। એમાં જે બી વિજેતા એને પેન હાલશો, પણ 5 વખત એને એ જ વસ્તુ સેટ કરવું પડશે। જોઈએ આ સ્પર્ધામાં કોણ જીતે કોણ હારે। હા, મિનિટો તો બસ મિનિટો, હા મિનિટો બી જોઈ લઈએ। આપણે જોઈએ કે આમાં વિજેતા કોણ બને, એ આપણે બહુ મોટી વાત હા। 5 ટ્રાયલ કરવાના હા, કે ભાઈ પહેલા ટ્રાયલ કરતા કોઈક જીતે તો ડાયરેક્ટ મારે એને વિજેતા ના લાય, એટલે આપણે 5 ટ્રાયલ મારશો। આપણે સ્ટાર્ટ કરીએ। ચલો હું દરેકને એક કાગળિયા આલવાનું ચાલુ કરું। આ દરેક સ્પર્ધકને મેં એક કાગળિયું આપી દીધું હા। હવે આને પહેલા વિમાન આ લોકો બનાવેલા કે નહીં બનાવેલા, કે થોડું શીખેલા કે નહીં શીખેલા, આપણે શું ખબર? પણ આપણે ટ્રાય તો આપી દઈએ કે ભાઈ દીનુભાને પૂછીએ, દીનુભા તમે બાળપણમાં વિમાન કોઈ દર બનાવેલું? પેલા બાળપણ બનાવ્યું છે, પણ હવે આવડે કે નહીં આવડે ખબર નહીં। દીનુભાઈ બાળપણમાં વિમાન બનાવેલું હતું, પણ હાલ હવે ખબર નહીં, થોડું થોડું યાદ તો કરવું પડશે। સુભદ્રા તે બનાવેલું? સુભદ્રા બનાવેલું ને, પણ કદાચ થોડું ઘણું શીખેલું હોય ને? થોડું ઘણું શીખેલું, અને તે શીખેલું? હા। ચલો એને આવડે હે ને। આપણે નક્ષને બી પૂછેલું કે નક્ષ વિમાન ભાઈ તે બનાવતા કદી શીખેલું? કદી ના શીખેલું, પણ ટ્રાય મારશે ભાઈ। અને ચલો હવે આપણે સંધ્યા પૂછીએ। સંધ્યા, તમારી સ્કૂલમાં તો તમારે શીખવાડતા હશે વિમાન બનાવતા? આવડે પણ થોડું થોડું। ચલો આ દરેક સ્પર્ધકને થોડું થોડું આવડે, એટલે થોડું થોડું હવે કોણ જીતા આપણે જોઈ લઈએ। અને આપણે સ્પર્ધકને એક બોલપેન રાખી હા, બોલપેન આપણે ગિફ્ટ આપશો। કઈ રીતે આ લોકો વિમાન બનાવવા, આપણે સમય સ્ટાર્ટ કર્યો ત્યારે હાલ નહીં, પણ તૈયાર રહેજો બધા। પહેલું વિમાન કોણ બનાવે આપણે જોઈ લઈએ। એને આપણે પહેલે એવા 5 રાઉન્ડ કરશો આપણે, જે બી જીતશે એને આપણે તરફથી બોલ પેન રહેશે। ચલો તો હું સ્ટાર્ટ કરું હું। તો સ્ટાર્ટ ભાઈ, ફટાફટ જે બી પહેલું વિમાન બનાવશે એને 5 રાઉન્ડ પસાર કરવાના હા। પહેલો રાઉન્ડ જે બી જીતશે આપણે જોઈ લઈએ કે કોણ પહેલું વિમાન બનાવે હા। જે બી જીતશે હું અહીંયા સડાક દઈને કહી દઈશ, ભાઈ આપણે અન્યાય કોઈને કરતા નહીં, આપણે ખોટી વાત કરી કોઈને કરતા નહીં। જેનું પહેલું વિમાન હશે ને ભાઈ, એને આપણે તરફ બોલપેન મળશે। બધા પોપા મારે, નખ તો મને લાગે પૂરેપૂરો પોપા ચડી ગયો હા। બાકી હવે જોઈએ કે કોણ બનાવે વિમાન વહેલા। જોરદાર સ્પર્ધા હા ભાઈ, જોરદાર। તમે જુઓ હા, હવે તો હાલ તો નહીં કહેતા ઉતાવળે પેલા આંબા ના પાકે, પણ ઉતાવળમાં બી ઘણી વખત ગડબડ થઈ, આમાં દીનુબા જો પોપે ચડી ગયા હા। ઓહો હો, હવે ખબર નહીં પોક્યા ચમના ચમ વળે હા। ભાઈ સુભદ્રાને બી એવું જ થાય, અને ભાઈ નિયાને બી એવું જ થાય। અને ભાઈ આ તો હજી શું કાગળ ફિટિંગ કરે, શું કરે એ રહ્યો। અને હવે લાગે પહેલું વિજેતા મને લાગે સંધ્યા તરફ, મને એમ લાગે સંધ્યા કદાચ પસાર કરી નાખશે। હવે કોણ કરે પહેલું વિમાન આટલી વાર તો મેં ઓરિજિનલ વિમાન બનાવી દીધું, ઉડીએ જ જીવત। એક જ મિનિટ, પહેલું ભાઈ સંધ્યાને બની ચૂક્યું, મેં જોયું પેલું સંધ્યાને બન્યું હા। તમે બધાને બન્યું બહુ સરસ, તમે જોરદાર। પેલા તો કાગળ પકડ્યું કે બની ગયું, ખોટું બોલા। બાકી સંધ્યાનો પહેલા રાઉન્ડમાં સંધ્યા વિજેતા હા। સંધ્યા ખૂબ ખૂબ અભિનંદન। ફરતી એક બીજો રાઉન્ડ ચાલુ કરીએ। બીજો રાઉન્ડ સ્ટાર્ટ કર્યો હા। પહેલામાં રાઉન્ડમાં તો સંધ્યા વિજેતા થઈ હતી, પણ હવે ફરતી બધા તૈયાર છે। બધાને એમ થાય કે ભાઈ હવે અમે શું કરવા હારીએ, અમે જીતીએ। દીનુબાને બી થાય હા, સુભદ્રાને બી થાય, નિયાન બી થાય કે હવે અમે જીતીને બતાડીએ। બીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ આપણે। હવે હું બોલીશ ભાઈ સ્ટાર્ટ, ફરતી ફટાફટ વિમાન બનાવવાનું ચાલુ કર્યું બધા લોકોએ। હવે કોણ પહેલું બનાવે એ જોવાનું રહે હા। દરેક અમારે ભાઈ આ નક્ષ તો પપ્પા જ મારે જાય। બાકી નિયા આખર કોણ જીતે એને ફટાફટ સ્પીડ કરો ભાઈ, ફટાફટ આવીને ના ચાલે યાર। એકને
ફરથી સંધ્યા વિજેતા થઈ. આ લોકો હજી સુધી ફોફા મારે હ ના ચાલે, પણ પહેલે ફર્સ્ટમાં તો સંધ્યાજી, બીજી વાર બી સંધ્યા જીતી હા. તો આપણે ફરીથી ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ કરીએ. ત્રીજો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ચૂક્યો છે અને જોઈએ ત્રીજા રાઉન્ડમાં કોણ વિજય. સ્ટાર્ટ. ભાઈ ગતિ તો બધાની ફાસ્ટ જ હોય હા, સંધ્યાની સૌથી ફાસ્ટ હોય, પણ આવા મારા મતે વિજેતા કોઈ બીજું બને એવું હોય તો મજા આવે. હજી ભાઈ ના તો નક્ષ તો મને લાગે પૂરેપૂરો નર્વસ થઈ ચૂક્યો કે આપણું કામ નહીં લાગતું. અરે હા, આખે નિયાન બની ગયું ભાઈ. સંધ્યાના હજી સુધી તો કામ ચાલુ જોઈ લો તમે. અને આ નિયામાં ત્રીજી વારમાં નિયા વિજેતા થઈ. અભિનંદન નિયા. તો સરસ. હવે આપણે થોડી અમે ચોથો રાઉન્ડ સ્ટાર્ટ કરશો. ચોથો રાઉન્ડ ચાલુ થવાની તૈયારીમાં હા. પહેલામાં તો બેમાં તો સંધ્યા જીતી હતી, ત્રીજામાં નિયા જીતી, ચોથામાં જોઈએ કોણ જીતે હા. આપણે કરીએ સ્ટાર્ટ. ચોથામાં કોણ જીતે આપણે જોઈએ. સંધ્યા મને લાગે સ્પીડમાં, સંધ્યાનું કામ બી પણ એકદમ વ્યવસ્થિત બનાવવાનું. તમારે કોઈ બી અલ્યા આ વખત સુભદ્રા જીતી ગઈ ચોથા રાઉન્ડમાં, પણ સુભદ્રાને કમ્પ્લીટ બની ગયું હા. હજી તો સંધ્યા, હજી મને લાગે સંધ્યા ઊંઘમાં લાગે હા. પાંચમો રાઉન્ડ સ્ટાર્ટ થઈ ચૂક્યો હોય, પણ ક્યારે મતલબ કે કોણ વિજેતા થાય દેખી લઈએ. બોલપેનનો અધિકારી કોણ હા, કે 2 વાર તો જીતી સંધ્યા, 1 વાર જીતી નિયા અને 1 વાર જીતી સુભદ્રા. પણ હવે જોઈ લઈએ. હવે રસાકસીનો ખેલ હા. આપણે સ્ટાર્ટ કરી લે. પાંચમો રાઉન્ડ ચાલુ થઈ અને આપણા તરફથી બોલપેન ગિફ્ટમાં હા. ચલો સ્ટાર્ટ કરીએ. સ્ટાર્ટ. જોઈ લઈએ હવે કોણ બનાવે. બધાની સ્પીડ તો જબરજસ્ત. નક્ષ તો પૂરેપૂરો પાણીમાં જ બેસી ગયો હા. પણ હવે જોઈ લઈએ કોણ બનાવે હા. અને સ્પીડ તો લાગે, હવે કોની લાગે ખબર નહીં પડતી. પાંચમા રાઉન્ડ વિજેતા કોણ આપણા તરફ. બોલપેન ભાઈ ફટાફટ કરજો, જલ્દી કરજો ભાઈ. બની ગયું સંધ્યાના પાંચમા રાઉન્ડનો વિજેતા. સંધ્યાને કમ્પ્લીટ વિમાન બની ગયું ભાઈ. આ વિમાનમાં બેસવું હોય તો તમે આવી જજો. બાકી જોરદાર. હવે પણ કોઈ ફાયદો નહીં નિયા સુભદ્રા, કારણ શું પાંચમા રાઉન્ડમાં દીનુબા તો પોખ્યા જુદા થઈ ગયા લાગે. હવે ચલો પાંચમા રાઉન્ડના વિજેતા ભાઈ સંધ્યા અમારા તરફથી. તો સંધ્યાને અમારા તરફથી બોલપેન લો. સંધ્યા બોલપેન. સંધ્યા, હવે આ બોલપેન જીતે પછી તમને કેવું લાગે હા? મને બહુ સારો અનુભવ થાય છે. હવે આગળની સ્પર્ધામાં તમે જીતી શકો એવું લાગે તમને? હા, આગળની સ્પર્ધામાં પણ હું જીતીશ. હવે આ બોલપેનની વિજેતા વિમાનમાં તો સંધ્યા બની ચૂકી, પણ બીજા બી અમે રમત ગમત રમાડશો અને તમે જોતા રહેજો. અમારી વાતો, આપણે ડોબાની વાતો ચેનલ હે, એમાં આ વ્લોગ એટલે કે રમત ગમત ચાલુ કરી હા. શું હાલ રજાઓ પડી સ્કૂલમાં, એટલે છોકરાઓને કંટાળા, એના માટે અમે ટાઈમ પાસનું વસ્તુ શોધી નાખ્યું. તો વિમાનમાં સંધ્યા વિજેતા થઈ હા. તો ચલો આપણે સંધ્યા વિમાન ઉડાડી કહેતા તો ઉડાડી નાખ્યું. કઈ નહીં, બધા બોલો એકવાર, બધા બોલો જય માતાજી.